ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 રેખાઓ. રેખાઓ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં મેં તમને રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપના સૂત્ર લખાવ્યા હતા. એ બધા સૂત્ર આવડવા જરૂરી છે હવે પછીના તમામ દાખલાઓને કરવા માટે. આ ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક હતો રેખાનો ધાર. ધાર વિશે મારા હિસાબે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ છે. એના પછી રેખાનું સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0. રેખાનું સમીકરણ તમે 10મા ધોરણથી ઓળખો છો. હવે આપણે સૌથી પહેલા દરેક વસ્તુ યાદ કરીશું. સૌથી પહેલા યાદ કરીશું અંતઃખંડ. રેખાનો અંતઃખંડ એટલે શું? તો કે ભાઈ રેખા અક્ષને છેદે છે. એક્સ અક્ષને છેદે તો એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સ યામ એટલે રેખાનો એક્સ અંતઃખંડ. રેખા વાય અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો વાય યામ એટલે રેખાનો વાય અંતઃખંડ. અંતઃખંડ ધન હોઈ શકે છે, ઋણ હોઈ શકે છે, શૂન્ય પણ હોઈ શકે છે. જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો એનો મતલબ એવો કે રેખાનો એક્સ અને વાય બંને અંતઃખંડ છે 0. બરાબર. જો રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો એનો એક્સ અંતઃખંડ અવ્યાખ્યાયિત. વાય અક્ષને સમાંતર હોય તો તેનો વાય અંતઃખંડ અવ્યાખ્યાયિત. યાદ આવે છે તમને આ વસ્તુ? ચલો, અંતઃખંડ વિશે તમે સમજી લીધું છે. હવે આપણે આગળ આવીએ સમક્ષિતિજ અને સ્થિરોલંબ રેખા. સમક્ષિતિજ રેખા વાય અક્ષને છેદે. કઈ અક્ષને છેદે? વાય અક્ષને. અને માની લેવો કે બિંદુ બી માં છેદે છે તો સમક્ષિતિજ રેખાનું સમીકરણ વાય બરાબર બી. વાય અક્ષનો વાય ને જે બિંદુમાં છેદે તે બિંદુ એટલે વાય બરાબર બી. અને શિરોલંબ રેખા કઈ અક્ષને છેદે? એક્સ અક્ષને. માની લેવો કે કયા બિંદુમાં? એ માં. તો એનો મતલબ શિરોલંબ રેખાનું સમીકરણ છે એક્સ બરાબર એ. ઓકે. એના પછી ધાર બિંદુ સ્વરૂપ. ધાર બિંદુ સ્વરૂપનું સૂત્ર શું છે? y - y1 બરાબર m ઇન્ટુ x - x1. બે બિંદુ સૂત્ર, બે બિંદુ સ્વરૂપ. x - x1 ના છેદમાં x2 - x1 બરાબર y - y1 ના છેદમાં y2 - y1. એના પછી તમને રેખાનો ધાર આપેલો હોય m અને y અંતઃખંડ આપેલો હોય c. y બરાબર mx + c. અને ધાર m અને x અંતઃખંડ હોય d. y બરાબર m ઇન્ટુ x - d. આજે એકદમ ફાયરની જેમ જવાબ આપવા લાગ્યો ને તું તો. ચલો, એના પછી બંને અંતઃખંડ આપ્યા હોય ત્યારે યસ x/a + y/b બરાબર 1. આટલા સૂત્ર તમને આવડવા જોઈએ. તો ચાલો હવે આપણે આગળ વધીશું. સ્વાધ્યાય 9.2 ના 1 થી 7 દાખલા આપના થઈ ગયા છે. હવે આપણે આવ્યા છે કયા દાખલા પર? 8મો. કયો? ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ આપેલા છે PQ અને R. તો શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. ચાલો, સૌથી પહેલા આપણે અહીંયા આકૃતિ દોરવી પડશે. તો મારે આકૃતિ કોની દોરવાની છે? ત્રિકોણની. ત્રિકોણ PQR. તો આ દોરી દીધો ત્રિકોણ. આ ત્રિકોણનું નામ છે PQR. હવે કયા બિંદુમાંથી મધ્યગા છે એ પહેલા વાંચી લેજો. બિંદુ R માંથી મધ્યગા. તો એનો મતલબ આપણે છે ને બિંદુ R ઉપર લઈ લઈએ. PQR. P ને Q ને નીચે ને R ને ઉપર. તમે જો P અને Q ને અહીંયા ક્રમ પ્રમાણે PQR આ ક્રમ પ્રમાણે કરશો તો બી આપણને કઈ વાંધો નથી. બરાબર છે કીર્તન? ચાલો, બિંદુ P ના યામ જુઓ રકમમાં. પુષ્પરાજ, P ના યામ 2 1, Q ના યામ -2 3 ને R ના યામ 4 5. રકમમાં કીધું છે કે બિંદુ R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ. મધ્યગા કેવી રીતના દોરાય? તો આ બિંદુ R માંથી મધ્યગા દોરવી હોય તો બિંદુ R ની સામેવાળી બાજુના મધ્ય બિંદુ સાથે જોડી દો. એટલે કે આ રેખાખંડ PQ નું મધ્ય બિંદુ અહીંયા કશે હશે. બરાબર. તો આ મધ્ય બિંદુને R સાથે જોડી દો તો આને કહેવાય મધ્યગા. શું કહેવાય? મધ્યગા. આ મધ્ય બિંદુને આપણે એક નામ આપવું પડશે તો એને નામ આપી દઈએ M. બરાબર છે. ચલો, એનો મતલબ કે RM એ બિંદુ R માંથી ત્રિકોણ PQR ની શું છે? મધ્યગા. અને તમારે મધ્યગા RM નું સમીકરણ શોધવાનું છે. વિચારો તમે આ RM નું સમીકરણ કેવી રીતના શોધશો? તમારે આજ બધી વસ્તુ વિચારવાની કે શું તમારી પાસે બિંદુ ધાર છે? શું તમારી પાસે બે બિંદુ છે? શું તમારી પાસે ધાર અંતઃખંડ છે? યસ, તમારી પાસે બે બિંદુ છે. આ જે રેખા દેખાય RM તેનું બિંદુ R છે ને તમારી પાસે. અને આ બિંદુ M શોધાઈ જશે. કેમ કે બિંદુ M થશે PQ નું મધ્ય બિંદુ. મધ્યગાનો મતલબ આ મધ્ય બિંદુ થવાનું.
એટલે મધ્ય બિંદુના સૂત્રથી એમ આવી જાય ને પછી RM નું સમીકરણ શોધી કરવાનું. બરાબર છે? યસ, બિંદુ એમ મોરે મોરે શોધાઈ જાય. ધ્રુવાંશ સરવાળો કર, 2 ઓછા 2 0, 0 ના અડધા 0, 1 વત્તા 3 4 ના અડધા 2. ચાલો, પરંતુ આપણે કેલ્ક્યુલેશનમાં થોડીક વસ્તુ લખવી પડશે. ચાલો, અહીં ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ, ત્રણેય શિરોબિંદુને પહેલા આપણે લખી નાખીએ છીએ. જાનકી, બિંદુ P 2 1, Q -2 3, R 4 5. ચાલો, RM શું છે? RM આકૃતિમાં RM એ બિંદુ R માંથી ત્રિકોણ PQR ની મધ્યગા છે. ઓકે, અને આપણે RM નું સમીકરણ શોધવાનું છે. હવે RM જો મધ્યગા હોય તો એનો મતલબ કે માટે M શું છે? M એ PQ નું મધ્ય બિંદુ છે. માટે M ના યામ શું થશે? તો M ના યામ હવે તમે ડાયરેક્ટ લખી શકો છો. M ના યામ 0,2. સરવાળો ભાગ્યા 2 વાળી ગણતરી નહીં લખશો તો ચાલશે. ખાલી આ વાક્ય લખીને તરત અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો. ચાલો, તો બિંદુ M ના યામ આવી ગયા. હવે આપણે મધ્યગા RM નું સમીકરણ શોધી નાખીએ. તો માટે મધ્યગા, કોણ છે મધ્યગા? RM નું સમીકરણ સૂત્ર, બે બિંદુ સ્વરૂપ સૂત્ર, x - x1, આ x1 y1 ના છે x2 y2, x1 4, x2 - x1 0 ઓછા 4, y - y1 5, y2 - y1 2 ઓછા 5. બરાબર, અહીંયા સરખી સંખ્યા જ આવે હંમેશા સૂત્રમાં. ચાલો, સાદુરૂપ x ઓછા 4 ના છેદમાં પુષ્પારાજ 0 ઓછા 4 -4 આવે, y ઓછા 5 બેઠું કીર્તન 2 ઓછા 5 -3, છેદમાંથી માઇનસ કેન્સલ, 3 ને આ સાઈડ ગુણી નાખો, 3x - 12, 4 ને ગુણી કરો, 4y ઓછા 20, બેવને ડાબી સાઈડ, 3x - 4y, -12 વત્તા 20 વત્તા 8. તો આ છે મધ્યગાનું સમીકરણ. પતી ગયો દાખલો. એકદમ સહેલો દાખલો હતો. આગળ વધ્યા. પ્રશ્ન 9 બરાબર ધ્યાન આપજો. 2 5 અને -3 6 બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ અને -3 5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. જો મોટે ભાગે આકૃતિની આપણને જરૂર પડશે. આકૃતિ દોરી દીધા પછી વિચારવું સહેલું પડે. તો ચાલો આપણે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની વાત છે એટલે આપણે એક રેખા દોરીએ અને એ રેખા પર આ બે બિંદુ મૂકીએ. હવે જો આકૃતિ કાચી આકૃતિ દોરવાની. કેવી આકૃતિ દોરવાની? કાચી. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા કદાચ ત્રાસી હશે પણ એને ત્રાસી નહીં, મેં તો એને આડી જ દોરા. આપણે આકૃતિ હાના માટે દોરીએ છીએ? ગણતરીને સમજવા માટે. એટલા માટે આને કહેવાય કાચી આકૃતિ. તો આ રેખા દોરી દીધી. આ રેખા પર પહેલું બિંદુ મૂકી દેવો 2 5 અને બીજું બિંદુ કયું છે? -3 6. હવે રકમ એવું કહે છે કે આ બે બિંદુમાંથી જે રેખા પસાર થાય છે ને ગુલાબી રેખા, તે રેખાને લંબ એટલે કે આ રેખાને લંબ અને -3 5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો આ જે બિંદુ -3 5 છે તે અહીંયા કશે આપણે માની લઈએ છીએ કે ભાઈ આ બિંદુ છે -3,5. -3,5 માંથી એક રેખા પસાર કરો. દેખાય છે તમને આ રેખા? અને આ જે રેખા છે તે આ ગુલાબી રેખાને કેવી હોવી જોઈએ? લંબ હોવી જોઈએ, એવું રકમે કીધું. તમારે આ સફેદ રેખાનું સમીકરણ શોધવાનું છે. કઈ રેખાનું? સફેદ રેખાનું. સમજી ગયા રકમને? કે બિંદુ -3 5 માંથી પસાર થતી અને આને લંબ એટલે અહીંયા કાટખૂણો. ચાલો, કેવી રીતના શોધશો તમે સફેદ રેખાનું સમીકરણ? આ સફેદ રેખાને લાગતી વળગતી એક વસ્તુ તમારી નજરની સામે છે, આ બિંદુ. હવે બીજી એક વસ્તુ, હજી બીજું બિંદુ. અહીંયા આ બિંદુને તમારે નામ આપવું હોય તો આપી શકીએ છીએ. આ બિંદુ એક કામ કરો, આને AB નામ આપી દેવો, અહીંયા P નામ આપી દેવું ને અહીંયા Q નામ આપી દેવું. ઓકે. હા, બીજી કઈ વસ્તુ? ખૂણો થીટા કેટલો છે? એટલે કે આ બે ની વચ્ચેનો ખૂણો થીટાની વાત કરે છે, એને થીટા નામ નહીં આપવાનું. એ 90 નો ખૂણો છે. પણ આપણને જોઈએ હું ખબર? બે બિંદુ જોઈએ અથવા એક બિંદુ ને એક ધાર જોઈએ. હા, કા છે ઉગમ બિંદુ? તો આ બિંદુ ક્યુ ને ઉગમ બિંદુ સમજે છે. આ કાચી આકૃતિ છે. બરાબર? તો સમજે આ બિંદુ ક્યુ ઉગમ બિંદુ નથી. આ એક્સ અક્ષ નથી, આ વાય અક્ષ નથી. બરાબર છે? આની
ઓરિજિનલ આકૃતિમાં આપણે દોરીએ તો એક્સ અક્ષ, પછી આ વાય અક્ષ. હવે આ બિંદુ 2,5 1 ને 2 5 1 2 3 4 5 એટલે અહીંયા આવે આ 2 5. પછી -3 6 1 2 3 આ -3 ને 6 -3,6 અહીંયા આવે એટલે આ જે તું ગુલાબી લીટી જોતો છે ને આમાં તે એમ છે. પછી -3 5 -3 5 બિંદુ આવે અહીંયા એટલે કે આને લંબ આ રેખાનું સમીકરણ તારે શોધવાનું છે. સાચી આકૃતિ આ છે જે આપણે નથી દોરી. ચાલો ઓકે, જો જેટલા બી સૂત્ર છે ને જેમાં જે સૂત્રમાં એક બિંદુ હોય તો 2 બિંદુ વાળા સૂત્ર છે જેમાં 2 બિંદુ હોય અને બીજું એક બિંદુ ધાર. તો કાં તો આ રેખા પરનું હજી એક બિંદુ મળી જાય તો તમારું કામ થઈ જાય, કાં તો આ રેખાનો ધાર મળી જાય તો તમારું કામ થઈ જાય. આ કાટખૂણાની જે તમને હિન્ટ આપેલી છે તે હિન્ટની મદદથી તમે સમજી જાઓ કે શું મળે, ધાર મળે. શું મળે? ધાર. કેવી રીતના મળે? કેમ કે આ બે રેખા પરસ્પર કેવી છે, અને જો બે રેખા પરસ્પર લંબ હોય ને તો બેવનો ધાર એકબીજાનો વ્યસ્ત અને વિરોધી. યાદ આવે? તો એનો મતલબ આનો ધાર શોધી કાઢો ને આનો જે બી ધાર આવે તેનો વ્યસ્ત ને વિરોધી કરીએ તો આનો ધાર મળી જાય. સમજ પડી? અને તમે આ જે રેખા છે ને રેખા એબી તેનો ધાર તમે આરામથી શોધી કાઢશો કેમ કે રેખા એબી પરના 2 બિંદુ છે ને એટલે ધાર શોધવા માટે 2 બિંદુ વાળું સૂત્ર આપણે વાપરવાનું. સમજ પડી તમને? પુષ્પારામાં રાજેન્દ્ર. ચાલો તો કામ ચાલુ કરીએ. જો મેઇન વસ્તુ એ જ છે કે શરૂઆતમાં આખી ગેમ ખબર પડી જવી જોઈએ. ગેમ ખબર પડી જાય પછી દાખલો ઓટોમેટિક થઈ જ જવાનો છે. સૌથી પહેલા ધારો કે આપેલા બિંદુઓ, આપણે આપેલા બિંદુઓને જે નામ આપ્યું તે લખી દેવો. શું નામ આપ્યું? એ અને બી. એ 2 5 અને બી -3 6. ઓકે, હવે આ 2 બિંદુમાંથી જે રેખા પસાર થાય છે એનો ધાર બી શોધી કરીએ. એટલે કોનો ધાર? રેખા એબી નો ધાર. ધારનું સૂત્ર y2 - y1 ના છેદમાં x2 - x1 એટલે y યામની બાદબાકી 5 - 6 છેદમાં x યામની બાદબાકી 2 - -3 એટલે 2 + 3 5 - 6 -1 ને છેદમાં 2 + 3 એટલે 5. અહીંયા એમ નહીં લખતા, હવે કોઈ સિમ્બોલ લખવાની જરૂર નથી. આ રેખા એબી નો ધાર આવી ગયો. હવે માંગેલ રેખા એ રેખા એબી ને કેવી છે? માંગેલ રેખા એ રેખા એબી ને લંબ છે. આ વાક્ય જેવું આપણે લખ્યું એટલે તરત જ આપણને માંગેલ રેખાનો ધાર મળી ગયો. તો માટે માંગેલ રેખા જેનું નામ આપણા માટે શું છે આકૃતિમાં? PQ. માંગેલ રેખા PQ નો ધાર બરાબર. ચાલો આનું વ્યસ્ત ને વિરોધી કરો. પુષ્પારાજ 1/5 નું વ્યસ્ત એટલે 5/1 અને વિરોધીનો મતલબ માઇનસ નું કરવાનું પ્લસ એટલે -1/5 નું વ્યસ્ત અને વિરોધી થાય 5. સમજ પડી જશે? ચલો હવે રેખા PQ નો ધાર આવી ગયો ને આ બિંદુ આપેલું છે એને લખી કાઢો. રેખા PQ પરનું બિંદુ અને એ બિંદુ કયું છે? તો એ બિંદુ છે P જેના યામ છે -3,5. તો શોધી કાઢો કે માટે માંગેલ રેખા ધ્રુવાંશ માંગેલ રેખાનું નામ બોલ. બરાબર છે PQ નું સમીકરણ સૂત્ર ધાર બિંદુ સૂત્ર y - y1 બરાબર m × x - x1 આર્યુ y1 5 ધાર m 5 કૌંસમાં x - x1 માઇનસ પ્લસ થઈ જાય +3 કૌંસ ખોલી નાખો જમણી સાઈડ 5x + 5 = 15. બેવને પેલી સાઈડ લઈ જાઓ 5x + y પેલી સાઈડ -y 15 + 5 20. દાખલો પતી ગયો. સમજ પડી તમને? જો બહુ આરામથી દાખલા થાય, બસ ખાલી થોડુંક વિચારવું પડે. એક વખત ખબર પડી જાય કે ભાઈ આવી રીતના દાખલો થવાનો છે પછી થઈ જ જશે. નેક્સ્ટ ચલો પ્રશ્ન 10. 1 0 અને 2 3 ને જોડતા રેખાખંડને લંબ અને તેનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ શોધો. ફરી એકવાર રેખાનું સમીકરણ જ શોધવાનું છે અને રેખાનું સમીકરણ શોધવા હવે તમને એક વસ્તુ સારી રીતના ખબર છે, 2 વસ્તુ હોય તો રેખાનું સમીકરણ મળે. કોઈ બી 2 વસ્તુ. હવે જો તમને અહીંયા રકમમાં ચોક બધું કહી જ દીધું છે કે તમારે જે રેખાનું સમીકરણ શોધવાનું છે તે આ 2 બિંદુમાંથી જે રેખાખંડ પસાર થાય છે તેને લંબ છે. આગળના દાખલા જેવું જ. ઓકે, કે આ 2 બિંદુને જોડતા રેખાખંડને લંબ છે અને જે રેખાનું સમીકરણ શોધવાનું છે ને પુષ્પારાજ, તે રેખા આ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 1/n. આ વખતે વિભાજનનો ગુણોત્તર આપ્યો છે અને તમને બહુ સારી રીતના ખબર છે 10મા ધોરણમાં
યસ, જ્યારે બી વિભાજનનો તમને વિભાજનનો ગુણોત્તર જ્યારે બી આપવામાં આવે તો એ ગુણોત્તરની મદદથી વિભાજન બિંદુ શોધી શકાય. બરાબર છે? એટલે વિભાજન બિંદુ મળી જશે. પછી આ લંબ શબ્દની મદદથી તમને શું મળી જશે? ધાર. હવે દાખલામાં લંબ શબ્દ આવે એટલે એક જ વસ્તુ સમજવાની, ધાર શોધવાનો રસ્તો. એટલે કે તમને બિંદુ મળી જશે, ધાર મળી જશે. એટલે આગળના દાખલાની જેમ આમાં પણ એ જ વસ્તુ કરવાની છે. ચલો કરીએ. આકૃતિ પહેલા દોરી દઈએ. તો આકૃતિમાં કઈ નથી, એક રેખાખંડ દોરો. ચાલો, તો આ જે રેખાખંડ દોર્યો તેના બે છેડા પરમાં પહેલું બિંદુ છે 1 0 અને બીજું બિંદુ છે 2 3. તમારી રીતના નામ આપી દેવો એટલે ગણતરીમાં લખી શકાય નામ. હવે આ જે રેખાખંડ છે તેનું કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે? 1:n. તો માની લેવો કે આ જે રેખા મેં દોરી તે રેખા આપેલા રેખાખંડનું વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં ધ્રુવા? 1:n ગુણોત્તરમાં. બરાબર છે. અને આ જે બિંદુ તમને દેખાય છે આ બિંદુ છે વિભાજન બિંદુ, જેને P નામ આપીએ. તો વિભાજનના ગુણોત્તરથી વિભાજન બિંદુ મળી જશે. અને માંગેલી રેખા આપેલા રેખાખંડને લંબ છે, કીધેલું હતું ને. ચાલો તો કામ ચાલુ કરીએ. અહીં ધારો કે રેખાખંડના અંત્ય બિંદુઓ. કીર્તન, રેખાખંડના અંત્ય બિંદુને આપણે શું ધાર્યું? A અને B. A ના યામ 1 0, B ના યામ 2 3. ચાલો એના પછી હવે આપણે એક કામ કરીએ, પહેલા આ AB નો ધાર હોઠી જ કરીએ. રેખાખંડ AB નો ધાર. પુષ્પારાજ, કેવી રીતના શોધશે તું રેખાખંડ AB ના ધારને? સૂત્ર y2 - y1 છેદમાં x2 - x1. 3 - 0 છેદમાં 2 - 1. એટલે આ કેટલો જવાબ આવે? 3. હવે માંગેલ રેખા આપેલ રેખાખંડને કેવી છે? લંબ છે. જાનકી, બસ આવી રીતના બેઠું વાક્ય લખી દેવાનું કે માંગેલ રેખા આપેલ રેખાખંડને લંબ છે. અને જેવું આપણે આ વાક્ય લખી દઈએ એટલે તરત જ આપણને માંગેલ રેખાનો ધાર મળી ગયો. માટે માંગેલ રેખાનો ધાર, પુષ્પા તું કેજે, માંગેલ રેખાનો ધાર બરાબર. એટલે ધ્રુવાંશ તું બોલ. એટલે બગ્ગા કેમ મારે છે? આગળના દાખલામાં નહીં આના પરથી આ લાવેલા. વ્યસ્તને વિરોધી કરવાનું ને. લંબ હોય તો એનો મતલબ આ જે ધાર છે તેનું વ્યસ્તને વિરોધી કરવાનું, તો માંગેલી રેખાનો ધાર મળે. વાલા -1/3. વિરોધી જ કર્યું, વ્યસ્ત બી કરવું. વ્યસ્ત એટલે ઊંધું કરવાનું, નીચે કઈ નથી એટલે 1, તો વ્યસ્ત કરે તો 1/3 ને વિરોધી એટલે પ્લસ નું માઇનસ. કેમ કરે છે ધ્રુવાંશ તું બી? ચાલો હવે વિભાજન બિંદુ મળી જશે આપણને કીર્તન વિભાજનના ગુણોત્તર પરથી. તો સૌથી પહેલા આપણે વાક્ય લખીશું. અલા યાર, આ જોઉં તમે ભાગ આ મને રબર હો સિલેક્ટ નથી કરવા દેતી થયો. ઓય ચાલો, ઓ ભાઈ તું જાની. પુષ્પારાજ તો આ બધું લઈને નહીં આવ ઘરેથી. ચાલો ઓકે, તો માંગેલ રેખા, કઈ રેખા ધ્રુવાંશ? માંગેલ રેખા આપેલ રેખાખંડ જેનું નામ શું છે કીર્તન? AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 1:n ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો એનો મતલબ આપણે શું શોધી શકીશું? વિભાજન બિંદુ. માટે વિભાજન બિંદુના યામ. વિભાજન બિંદુનું નામ આપણે અત્યારે P આપેલું છે ને, એટલે એને P of xy લખવાનું. સૂત્ર mx2 + nx1 છેદમાં m + n, કોમા my2 + ny1 ના છેદમાં m + n. ઓકે, હવે હું આખું સૂત્ર લખીશ નહીં, ડાયરેક્ટ મોરે કરવાની કોશિશ કરીશું. 10મામાં આપણે દરેક જગ્યાએ લખતા, કેમ કે ત્યારે 10મામાં હતા, હવે 11મામાં છો. ચલો, સૂત્રમાં mx2 m 1, x2 x1 y1 x2 y2 x2 2 પ્લસ nx1 n પોતે x1 1 છેદમાં m + n 1 + n. હવે આજ બેઠું અહીંયા પાછું ખાલી આ કાઉન્સ જે છે ને તે બદલાશે. ખાલી કોણ બદલાશે? કાઉન્સ બગાસાની ખાલા. my2 + ny1 y2 3 + ny1 0. ચલો સાદું રૂપ.
માટે પી ઓફ એક્સ વાય બરાબર આ સાદુરૂપ થશે n વત્તા 2 ને છેદમાં 1 + n ને લખી શકાય n+1. આ 0 ગુણ્યા n 0 એટલે ઉપર રહે 3 ને છેદમાં n+1. આ છે વિભાજન બિંદુના યામ. તો હવે આપણે રેખાનું સમીકરણ શોધી શકીશું. માટે માંગેલ રેખાનું સમીકરણ. માંગેલ રેખાનું સમીકરણ શોધવા માટે આપણી પાસે બે વસ્તુ તૈયાર છે, માંગેલ રેખા પરનું બિંદુ અને માંગેલ રેખાનો ધાર. સૂત્ર y - y1 3/n+1 બરાબર m -1/3 કૌંસમાં x - x1 n+2 n+1. ચાલો સાદુરૂપ ક્રોસ ગુણાકાર n+1 * y -3 n+1. આ કૌંસ નહીં ખોલાય કારણ કે ચલ y ને અલગ જ રાખવાનો છે, y વાળા પદોને વધારવાના નથી. એના બરાબર -1/3. અહીંયા પણ ક્રોસ ગુણાકાર n+1 * x માઇનસ, હવે જો અહીંયા માઇનસ આને આપીએ તો આ થાય -n - 2. +2 નું -2 કેમ થયું તે સમજ પડી? કેમ કે અહીંયા માઇનસ છે. છેદમાં n+1 બેઠું, છેદ બેવના સરખા છે એટલે છેદમાંથી n+1 કેન્સલ. સાદુરૂપમાં આગળ વધો. આ 3 છે ને તેને અહીંયા ગુણાકારમાં લઈ આવો તો 3 હાથે આને ગુણીએ તો 3 * n+1 * y 43 9. -1 ને અંદર ગુણીએ તો આને માઇનસ લાગ્યા તો -n+1 * x. -1 ને આ બે વડે ગુણીએ તો +n+2. ચાલો આ બેવને ડાબી સાઈડ લઈ આવો. પહેલા x વાળું પદ n+1 * x, પછી આ y વાળું પદ 3 * n+1 * y. ચલો +n ડાબી સાઈડ આવે તો -n. -9 - 2 -11. આ છે માંગેલ રેખાનું સમીકરણ. આવી ગયો જવાબ, બેઠો જવાબ આવી ગયો. ખાલી 1 + n એ લોકોએ લખેલું છે કૌંસમાં. n - 11 આ પેલી સાઈડ લઈ ગયા છે. જેને નહીં લઈ જાય તો ચાલે, લઈ જવું હોય તો જેમ કરે તેમ ચાલે. ચલો સમજ પડી તમને? જો દાખલામાં એમ કઈ હતું નહીં, બધું એ જ હતું જે આગલા દાખલામાં કર્યું. બસ સાદુરૂપમાં થોડીક મહેનત હતી કેમ કે રકમમાં બધે n વધારે પડતા હતા એટલે, હે ને? ચાલો પ્રશ્ન 11. 2,3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપતી રેખાનું સમીકરણ શોધો. હવે અહીંયા શબ્દ આવી ગયો અંતઃખંડ. એનો મતલબ કે આ દાખલામાં અંતઃખંડની આખી ગેમ છે. અને અંતઃખંડની વાત આવે તો તમારી પાસે ટોટલ 3 સૂત્ર છે. એક છે ધાર અંતઃખંડ વાળા 2 સૂત્ર ને એક છે બંને અંતઃખંડ વાળા 2 સૂત્ર. હવે આ રકમને સમજવાનો પ્રયત્ન કરો કે 2-3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપતી. મતલબમાં અહીંયા બંને અંતઃખંડની વાત છે. રકમનું વાક્ય એવું કહે કે તમારે જે રેખાનું સમીકરણ શોધવાનું છે તે રેખા યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપે છે. અને રેખા યામાક્ષો પર સમાન અંતઃખંડ કાપે એનો મતલબ x અંતઃખંડ જેટલો કાપ્યો એટલો જ y અંતઃખંડ કાપ્યો. સમજ પડી તમને આ વાક્યમાં? એટલે કે અહીંયા વાત કોની છે? બે અંતઃખંડની વાત છે. x અંતઃખંડની બી વાત છે, y અંતઃખંડની પણ વાત છે. એનો મતલબ કે 100% આ દાખલામાં અંતઃખંડ વાળું સૂત્ર વાપરવાનું છે. અને એ પણ કયું? બે અંતઃખંડ વાળું. અને સૂત્ર કયું છે? x/a + y/b બરાબર 1. હવે ધ્યાન આપજો દાખલાની ગણતરીને. મોસ્ટ ટાઈમ છે આ દાખલો, તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાવાનો જ છે. બરાબર ધ્યાનથી સમજી લેજો. તો સૌથી પહેલા અંતઃખંડ x અંતઃખંડ અને y અંતઃખંડને ધારી લેવો a અને b. ધારો કે કોનો? માંગેલ રેખાનો. હું? x અંતઃખંડ. કેટલો? સ્મોલ a. y અંતઃખંડ કેટલો? સ્મોલ b. રકમ શું કહે છે? એક મિનિટ. રેખા છે ને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપે છે. એક કામ કરો, અહીંયા અંતઃખંડ સમાન છે ને, તો એનો મતલબ x અંતઃખંડ જે લીધો તે જ y અંતઃખંડ લખી કરો. કેમ આવું લખ્યું? કેમ કે ભાઈ રકમ કહે છે કે અંતઃખંડ કેવા છે? સમાન છે. બસ એ ઉપર ખાલી એક વાક્ય લખવું પડે. શું લખવું પડે? કે અહીં માંગેલ રેખાના, વાક્ય લખાવો, માંગેલ રેખાના અક્ષો પરના અંતઃખંડો સમાન છે. કેવા છે કીર્તન? એટલા માટે બેવને એક હરખું નામ આપ્યું.
હવે જો તમે અંતઃખંડ બેવમાં એ લખ્યા તો એનો મતલબ રેખાનું સમીકરણ શું થવાનું? સૂત્ર માટે માંગેલ રેખાનું સમીકરણ x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 1, x ના છેદમાં a પ્લસ y ના છેદમાં a બરાબર 1. છેદ બેવનો કેવો છે? સરખો. એટલે આ a ને પેલી સાઈડ લઈ જાઓ, a ગુણ્યા 1 એટલે 1. આ છે માંગેલ રેખાનું સમીકરણ જે અધૂરું છે. કેમ અધૂરું છે? કેમ કે આ a છે ને તેની કિંમત હજી આપણે હોધવી પડે. એની કિંમત હોધો અને હોધીને પછી આમ જ મૂકો. એટલે આ છે પૂરેપૂરું સમીકરણ. અત્યારે અધૂરું છે. એની કિંમત કેવી રીતના હોધીએ? રકમમાં કંઈક તો આપ્યું હશે કે જેનાથી તમે યસ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? 2,3. શું કરવો એનું? શું કરવો આ બિંદુનું? રેખા જે બિંદુમાંથી પસાર થાય ને તે બિંદુ રેખાના સમીકરણનું શું કરે? સમાધાન કરે. સમાધાન. એનો મતલબ કે આ બિંદુ આ રેખા પર છે તો આ બિંદુ આ રેખાના સમીકરણનું સમાધાન કરશે. x ની જગ્યાએ 2 મૂકી દેવ, y ની જગ્યાએ 3 મૂકી દેવ એટલે થઈ જશે સમાધાન. રેખા જાનકી રેખા બિંદુ 2, 3 માંથી પસાર થાય છે અને રેખા પરનું બિંદુ રેખાના સમીકરણનું સમાધાન કરે. આ બિંદુ નામાં મૂકી દેવ. x ની જગ્યાએ 2, y ની જગ્યાએ 3 બરાબર a આવી ગયો. a બરાબર 5. હવે આજે a ની કિંમત આવી ને તેને પાછું આ સમીકરણ 1 માં મૂકવાની. માટે સમીકરણ 1 પરથી x પ્લસ y બરાબર a ની કિંમત કેટલી? 5. 5 ને ડાબી સાઈડ નહીં લાવશો તો ચાલશે, એમ જ રવા દઈએ. જે શું છે? માંગેલ રેખાનું સમીકરણ. સમજ પડશે તમને? એકદમ ઈઝી દાખલો. શું તમે આ દાખલામાં 2 માર્ક બેઠા લઈ શકશો? કેમ કે આ દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાવાનો જ છે અને સાથે સાથે ટ્યુશનની પરીક્ષામાં પણ આવવાનો જ છે. ચલો એના પછી પ્રશ્ન 12 ધ્યાન આપજો બરાબર. જેના અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો 9 હોય અને જે બિંદુ 2, 2 માંથી પસાર થાય તેવી રેખાનું સમીકરણ. આ દાખલામાં નવું શું છે? આગળના જેવું જ છે. આગળના દાખલામાં અક્ષો પરના અંતઃખંડો સમાન હતા પણ કીર્તન આ વખતે આમાં કીધું છે અંતઃખંડોનો સરવાળો 9 છે અને બિંદુ તો આપી જ દીધું છે. આગળના દાખલામાં બી બિંદુ આપેલું, આમાં પણ બિંદુ આપેલું છે. એટલે આગળના દાખલા જેવી જ શરૂઆત. ધારો કે x અંતઃખંડ બરાબર a, y અંતઃખંડ બરાબર b. આગળના દાખલામાં બેવને a લીધેલા કેમ કે રકમમાં કીધેલું સમાન, આમાં એવું કીધું નથી એટલે a ને b. ચલો પહેલું વાક્ય લખાવજો. પુષ્પારાજ ધારો કે માંગેલ રેખાનો x અંતઃખંડ બરાબર a, y અંતઃખંડ બરાબર b. હવે રકમમાં આવી જાઓ. શું કીધું રકમમાં? પહેલા અંતઃખંડોનો સરવાળો કેટલો છે? 9 છે. ધ્રુવાંશ સમીકરણ લખાવ. અંતઃખંડોનો સરવાળો છે 9, a વત્તા b બરાબર 9. કોઈ એકને કરતા બનાવી દઉં. પુષ્પારાજ a કે b કઈ ઈચ્છા છે તારી? a ને. ચાલો b ને કરતા બનાવીએ. b બરાબર 9 ઓછા a. ચાલો હવે શું કરશો? તો હવે કઈ નવું નથી કરવાનું. તમે a અને b ધાર્યા તો બસ રેખાનું સમીકરણ લખી કરો. માટે માંગેલ રેખાનું સમીકરણ અને આ વખતે સૂત્ર બોલશે જાનકી. સૂત્ર x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 1. હવે આમાં b ની કિંમત મૂકી દેવું ઉપરથી, અહીંયા મૂકી દેવું. x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b ની કિંમત 9 માઇનસ a બરાબર 1 અને આ કિંમત આવી છે પરિણામ 1 માંથી. તો આ છે માંગેલ રેખાનું સમીકરણ. જોઈ લેવું એના થોબડાને, માંગેલ રેખાના સમીકરણના થોબડાને. અને આ વખતે આમાં બી તમારે શું હોધવાનું છે? a ને. અને આ એ હોધવા માટે રકમમાં હજી એક વસ્તુ આપણી પાસે પડેલી છે. શું પડેલું છે પુષ્પારામા રાજેન્દ્ર? બિંદુ. એટલે આ બિંદુ કોના પર છે? રેખા પર. અને રેખા પરનું બિંદુ રેખાનું શું કરે? સમાધાન કરે. મૂકી દેવા બિંદુને આમાં. ચાલો તો વાક્ય બોલો. રેખા બિંદુ બોલજો. રેખા બિંદુ 2, 2 માંથી પસાર થાય છે. એનો મતલબ કે સમીકરણનું સમાધાન કરશે. x ની જગ્યાએ 2, 2 ના છેદમાં a, y ની જગ્યાએ 2, 2 ના છેદમાં 9 ઓછા a બરાબર 1. ચાલો સાદુરૂપ ક્રોસ ગુણાકાર.
9 દુ 18 ઓછા 2 ને વત્તા 2a બરાબર આ છેદમાં છેદનો ગુણાકાર 9a માઇનસ a સ્ક્વેર બરાબર 1. આ કેન્સલ થાય, છેદને પેલી બાજુ ગુણી કરો. 18 બરાબર 9a ઓછા a સ્ક્વેર. દ્વિઘાત સમીકરણ બન્યું કેમ કે એની બે ઘાત, બેવને ડાબી સાઈડ લઈ આવો. a સ્ક્વેર માઇનસ 9a વત્તા 18 બરાબર 0. અવયવ પાડી આપો. 6 ટાલી 18 a ઓછા 6 a ઓછા 3 બરાબર 0. માટે a બરાબર 6 અથવા a બરાબર 3. હવે આ જે એની કિંમત છે ને તેને એક એક કરીને તમારે આમાં મૂકવાની સમીકરણ 1 માં. સમજ્યા? પહેલા 6 મૂકો ને પછી 3, એટલે અહીંયા રકમમાં 2 જવાબ આવશે. કેટલા જવાબ આવશે? 2. એક કામ ચાલો અહીંયા જ 2 કરી દો. ચાલો તો પહેલા આપણે a બરાબર કેટલા મૂકી દઈએ? ધ્રુવાંશ તારી ઈચ્છા બોલ. યસ, a બરાબર 6. સમીકરણ 2 માં a બરાબર 6 મૂકતા માનજી બોલવા માન 6 x ના છેદમાં 6 પ્લસ y ના 9 માંથી 6 જાય તો 3 સાદુરૂપ 6 ટાલી 18 ને અમે લઈ જાઓ. બસ 18 ને ડાબી સાઈડ ની લાવશો તો ચાલશે. એના પછી જાનકી હવે એ બરાબર કેટલા લેવાના છે? સમીકરણ 2 માં a બરાબર 3 મૂકતા સાદુરૂપ 6x વત્તા 3y બરાબર 18. તમે જોયું બેવમાં ફરક હું પડ્યો તે? સહગુણકોમાં ખાલી ફરક આવ્યો બરાબર. ઓ હા, એ તો મેં જોયું જ નહીં. 3 વડે ભાગી શકાય છે બેવને? ના ના નહીં ચાલે, માર્ક કપાઈ જાય. કેમ કે સાદુરૂપમાં તમે 18 ને ડાબી સાઈડ કે જમણી સાઈડ જ્યાં રાખો તો ચાલે, પરંતુ ભાગાકાર થતો હોય ને નહીં ભાગે તો એ જવાબ પરિપૂર્ણ જવાબ નહીં કહેવાય. 3 વડે ભાગી નાખો એટલે 3 છંગ 18. જવાબને પરિપૂર્ણ બનાવવા માટે ભાગવું જરૂરી છે. જવાબ બને એટલો ટૂંકો હોવો જોઈએ. 2x વત્તા y બરાબર 3 છંગ 18. એટલે કેમ 9 બોલે છે? હવે જવાબ બેઠો આવી ગયો દેખાય છે. સમજ પડી તમને? આવડી જશે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન 13. હા, દાખલા તો બહુ જ છે. 0 2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો તથા તે રેખાને સમાંતર હોય અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી હોય તેવી રેખાનું સમીકરણ પણ મેળવો. એકમાં 2 દાખલા છે. કેટલા દાખલા છે પુષ્પા રાજેન્દ્ર? પહેલી રકમ અહીંયા પતી ગઈ અને તથા પછી બીજી રકમ ચાલુ થઈ. પહેલી જે રકમ છે તેમાં રેખાનું સમીકરણ શોધવા માટે શું આપેલું છે તે વાંચો. તો બિંદુ આપી દીધું, રેખા બિંદુ 0 2 માંથી પસાર થઈ. પછી આગળ વાંચો, રેખા x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 2π/3. એટલે આ શું છે ખબર? રેખા x અક્ષ સાથે ખૂણો બનાવે છે 2π/3. ઝોક છે અને ઝોક પરથી શું મળી જાય? ઢાળ મળી જાય. એટલે આ બિંદુ ને આ ઢાળ, બિંદુ ઢાળના સૂત્રથી દાખલો થઈ જશે. સમજ પડી ધ્રુવા? ચાલો એટલે અહીંયા 2 રેખા શોધવાની છે. તો માંગેલ પ્રથમ રેખા, માંગેલ પ્રથમ રેખા, 2 રેખા માંગેલી છે એટલે અહીંયા પ્રથમ શબ્દ લખવો પડે. માંગેલ પ્રથમ રેખા પરનું બિંદુ, અને એ બિંદુ કયું છે? 0 2. માંગેલ પ્રથમ રેખા x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવે છે. માટે માંગેલ પ્રથમ રેખાનો ઝોક, માંગેલ પ્રથમ રેખાનો ઝોક થીટા નામની આપતા, ઝોક બરાબર 2π/3. ધ્યાન આપે. માટે માંગેલ પ્રથમ રેખાનો ધાર બરાબર tan થીટા, થીટા એટલે 2π/3. ચરણ જોવાનું, 2π/3 ના ટુકડા પાડો. પાઈ માઇનસ π/3. પાઈ માઇનસ એટલે કયું ચરણ? પહેલું કે બીજું?
પાઈ આવે ડાબી સાઈડ, માઇનસ એટલે ઉપર. બીજું ચરણ, બીજા ચરણમાં ટેન આવે ઋણ, એટલે માઇનસ 10 પાઈ/3. 10 પાઈ/3 ની કિંમત √3. તમે આ વસ્તુ અહીંયા ડાયરેક્ટ લખી કાઢતે તો બી ચાલતે. ચાલો હવે આપણે શોધી કાઢીએ માટે માંગેલ પ્રથમ રેખાનું, હું બોલ કરે છે, માંગેલ પ્રથમ રેખાનું સમીકરણ. સૂત્ર y માઇનસ y1 2 બરાબર m માઇનસ √3, x માઇનસ x1 સાદું રૂપ, y ઓછા 2 બરાબર માઇનસ √3x. માઇનસ √3x ડાબી સાઈડ લાવો, √3x પ્લસ y માઇનસ 2 બરાબર 0. સમજ પડી બધાને? હવે આ બીજી રેખા માટે શું કીધું છે તે જુઓ. બીજી રેખા માટે કીધું છે કે પહેલી રેખાને સમાંતર હોય અને yx ને ઉગમ બિંદુની નીચે 2 એકમ અંતરે છેદે. તો આ બે વસ્તુ પરથી તમને શું મળી ગયું? બીજી રેખા પહેલી રેખાને સમાંતર, સમાંતરનો મતલબ બેવના ધાર હરખાય, એટલે બીજી રેખાનો ધાર બી આટલો જ. સાચી વાત? અને આ yx ને છેદે છે ઉગમ બિંદુની નીચે 2 એકમ અંતરે, તો એનો મતલબ શું મળી ગયું? બિંદુ yx ને છેદે એટલે એક્સિયમ 0 ને ઉગમ બિંદુની નીચે -2. ઉગમ બિંદુની નીચે એટલે ઋણમાં. તો સૌથી પહેલા તો માંગેલ બીજી રેખા, ધ્રુવાંશ વાક્ય લખાવજે, માંગેલ બીજી રેખા પ્રથમ રેખાને લંબ છે. કેવી છે? લંબ. પેલો જો રે લંબ છે એમ કઈ સમાંતર છે. મેં તો કઈ હો બોલું, તમે જે બોલ્યા તે મેં લખ્યું, એ તો સારું છે મેં ધ્યાન આપ્યું. માટે માંગેલ બીજી રેખાનો ધાર, બીજી રેખાનો ધાર પ્રથમ રેખાના ધાર જેટલો થશે અને એ ધાર કેટલો? -√3. ચાલો એના પછી માંગેલ બીજી રેખા કોને છેદે છે? ધ્રુવાંશ તું લખાવજે. ધ્રુવાંશ લખાવ. ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદે છે. ચાલ કીર્તન હવે તારે લખાવાનું છે. માટે માંગેલ રેખા પરનું બિંદુ લખાઈ દે. બરાબર બોલો, 0, -2. માટે માંગેલ, જાનકી, માંગેલ બીજી રેખાનું સમીકરણ. સૂત્ર y માઇનસ y1 m માઇનસ √3, x માઇનસ x1 0. આ માઇનસ √3x ડાબી સાઈડ લઈ આવો, √3x પ્લસ y પ્લસ 2 બરાબર 0. શું લાગે જવાબ આવી ગયો હશે કે આપનો? બે જવાબ બેઠા આવી ગયા. કોને નહીં સમજ પડી? તને કયા સ્ટેપમાં નહીં સમજ પડી? બધા જ સ્ટેપમાં. ઓકે ચાલો પ્રશ્ન 14. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ -2,9 હોય તો તે રેખાનું સમીકરણ મેળવો. ચાલો ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ આપી દીધો. ઓકે, હવે જે રેખા પર લંબ દોર્યો તે રેખાનું સમીકરણ શોધવાનું છે. ધ્રુવાંશ, આપણે એક આકૃતિ દોરીએ. આકૃતિમાં સૌથી પહેલા મેં દોરીશ રેખા. આ કઈ રેખા દોરી ખબર? માંગેલી રેખા. કઈ રેખા દોરી? અને આ માંગેલી રેખા પર કાઠી શું કરેલું છે? ઉગમ બિંદુમાંથી લંબ દોરેલો છે. ઉગમ બિંદુ કોઈને મળ્યું? કશે હો લઈ લેવાનું, બસ આ રેખા પર નહીં લેતા. અહીંયા લીધું આપણે. આ જે તમને દેખાય છે તે છે ઉગમ બિંદુ O00. આ ઉગમ બિંદુ O00 માંથી આ માંગેલ રેખા જે છે તેના પર શું દોર્યો? આ માંગેલ રેખા પર લંબપાદ દોર્યો. જો પુષ્પારાજ, આ શું છે? લંબપાદ. હવે લંબ દોરીએ એટલે અહીંયા 90 નો ખૂણો, અને આ જે બિંદુ છે તેને કહેવાય લંબપાદ, જેને P નામ આપ્યું. આ લંબપાદના યામ શું છે? -2,9. તો હવે આ રેખાનું સમીકરણ શોધીને આપો. ચલો વિચારવા માંડો કેવી રીતના શોધવું. લંબ આપી દીધો એનો મતલબ કે હવે વાત જ પતી ગઈ, ધાર મળી જવાનો. આનો ધાર જોઈતો હોય ને ધ્રુવાંશ, તું સમજો કેવી રીતના મળે. આનો ધાર જોઈતો હોય તો આજે ઊભી લીટી દેખાય OP, એનો ધાર શોધી કરો ને પછી OP નો જે ધાર આવે તેનો વ્યસ્ત અને વિરોધી કરીએ તો માંગેલ રેખાનો ધાર આવી જશે. આનો ધાર શોધવો હોય તો બે વસ્તુ છે જ, આ બે બિંદુ. હવે ધાર આવી ગયા પછી હજી બીજી વસ્તુ બી જોઈએ ને માંગેલ રેખા માટે.
અને બીજી વસ્તુ તમારી નજરની સામે છે, માંગેલ રેખા પરનું બિંદુ જે રહ્યું પી. જોયું, દાખલામાં કઈ લેવાનું નથી, પાછો આગળના દાખલા જેવો જ આવ્યો. સમજ જા? નહીં નહીં, કરાવી દેમ છું. ચલ, એ પેલો પછાડી કેમ જોઈ છે આ નાલાયક? ઓ ભાઈ, અહીંયા જો. હું કહેતો હતો આ? ચાલો ભાઈ, આ પાછું ચાલુ કરી દીધું આને. આ કાચી આકૃતિ છે, આ ખરેખરમાં એમ નથી. આ એમ હે ગમે તેમ હે. એટલે કાચી આકૃતિ ની સમજે. અલે ભાઈ, એ તો ગટર ને સ્વિમિંગ પુલ સમજ છે, એ કૂદી જશે એમાં. બરાબર છે. ચાલો, ઓકે. ચાલો, નાલાયક રાજ, સૌથી પહેલા માંગેલ રેખા પર નહીં, ધારો કે ઉગમ બિંદુ જેનું નામ છે O00 માંથી માંગેલ રેખા પરનો લંબપાદ જેનું નામ આપણે શું આપ્યું P -2,9, એના પછી OP એ માંગેલ રેખાને કેવી છે લંબ. પહેલા OP નો ઢાળ શોધી કાઢીએ. OP નો ઢાળ કીર્તન સૂત્ર y2 - y1 9 - 0 છેદમાં x2 - x1 -2 - 0. સાદુરૂપનો જવાબ બોલો, -9/2. ધ્રુવાંશ, હવે તારે વાક્ય બોલવાનું છે. માંગેલ રેખા કોને લંબ છે? માંગેલ રેખા, ધ્રુવાંશ લખાવ, માંગેલ રેખા OP ને લંબ છે. માટે પુષ્પારાજ, હવે તું કહેજે જવાબ. માટે માંગેલ રેખાનો ધાર કેટલો? બરાબર બોલ્યો આ વખતે. માઇનસ નું કરવાનું પ્લસ ને કરવાનું વ્યસ્ત, એટલે 2/9. વેરી ગુડ. આને કહેવાય ફાયર આન્સર. એના પછી માંગેલ રેખા પરનું બિંદુ કયું છે? જાનકી, માંગેલ રેખા પરનું બિંદુ છે P -2,9. માટે માંગેલ રેખાનું સમીકરણ કીર્તન સૂત્ર y - y1, આ હું x કરે છે, y1 છે 9 બરાબર m 2/9 કૌંસમાં x - x1 +2. 9 ને અહીંયા ગુણી કરવાનું, 9 - 9 કૌંસ ખોલો, 2 આ બેવને પેલી સાઈડ 2x - 9y બરાબર જે માંગેલ રેખાનું સમીકરણ છે. બેઠો જવાબ આવી ગયો. કોને નહીં સમજ પડી આમાં? ચાલો, હવે બસ કઈ નહીં, આજે આટલું રાખીએ. ઝેરોક્સ લઈને જવાનું છે અને આજે ને આજે હોમવર્ક કરવા બેસી જવાનું છે. બરાબર છે? તો મળીશું હવે આપણે પરમ દિવસે.